હા ઈ રસ્તામાં દશે ને એટલે ઈ ફોન નહીં ઉચકતા હોય રસ્તામાં. હજી તમે અહીંયા શું કરો છો મમ્મી? તે છે ને વાટ જોઈને ઉભા છે ને લેવા નથી જવાના? મારી પાસે ટુ વ્હીલ છે બરાબર, એમાં હું બીજાને કેવી રીતે બેહાડું? યાદ કરતે મને કાલે હું કીધું તું. મારી સિવાય છે ને તમારી ગાડીમાં કોઈ લેડીઝ ન બેહવી જોઈએ બરાબર. આ તો પણ એને રિક્ષામાં લઈને તો અવાય કે નહીં? મારી પાસે પૈસા નહોતા. તે કાલે મને હું કીધું તું પૈસાનું? અને મને પૂછ્યા વગર 1 રૂપિયા વાપરતા નહીં. તમારે જોતા હોય ને તો મારી પાસે માંગી લેજો. પણ તો ક્યારના મમ્મી ફોન કરે છે તો ફોન તો ઉચકાય કે નહીં? કેવી રીતે ફોન ઉચકું? તને ભૂલાઈ જતું લાગે? કાલનું યાદ કરતે મને હું કીધું તું? અને મારી સિવાય કોઈ પણ લેડીઝ નો ફોન તમારે નથી ઉચકવાનો. હું જ ગાંડી છું, હા હું ડોબા જેવી છું, હા હું તમને કહું છું. હા. પણ હું બધી વાતમાં હા હા કરો છો. કાલનું યાદ કરતે મને હું કીધું તું? મારી બધી જ વાતમાં તમારે હા જ પાડવાની. તમારે હવે માથું થોડું જ બેકાર છે. હું જ લઈ આવું મમ્મીને. તે દિવસે ઓલા લગ્નમાં તમે તમારી બેન ને તમારી મમ્મી સામે શું વાત કરતા હતા મારી? મેં બધું સાંભળ્યું તો બોલો. અત્યારમાં મારી સામે બોલો ને, બોલો નીતર. ભાભી, મારા ભાઈને મારવા માટે તમારે પહેલા મને મારવા પડશે. તો લે. ભાભી તમે તમારે ચાલુ રાખો. जोर का झटका है जोरों से लगा लगा शादी बन गई उम्र कैद की सजा। હે જાનુ, તમને લગન પહેલાનું જીવન ગમતું હતું કે લગન પછીનું? લગ્ન પેલાનું. કેમ લગન પહેલાનું? અરે લગ્ન પેલાનું કઈ જીવન હતું. રાતે મોડે સુધી જાગવાનું, સવારમાં મોડે સુધી હુવાનું, જે ખાવું એ ખાવાનું, ન ભાવે તો બહાર જઈને ખાવાનું. એ કઈ જીવન હતું? હવે તો ટાઈમે રસોઈ કરી દે, ટાઈમે તો 5:30 થાય એટલે મને જગાડી દે. ઘરનું ખાવાનું કાંઈ મગજ મારી જ નહીં. તો પછી એવું જ જીવન હોય ને સારું લગન પછી. દોસ્તાર વારે ગયા હોય ગમે ત્યાં ફરવા તો કોઈ દી કોઈનો ફોન જ ન આવે. અને હવે 10:30 ન થાય, છેલ્લા 10:30 તારો ફોન આવી જાય એટલે હું ઘરે આવી જાઉં. તરત માં દોસ્તાર એમ કે બાયડી ગયેલો, પણ હું એનું ન સાંભળું. તો પછી કે બાયડી ગયેલો થોડી કહેવાય. તમે વેલા સુવો તો વેલા ઉઠો કે નહીં? હા, બરાબર. એટલે બરાબર જ છે ને. લગ્ન પેલા અમે ગમે ને જતા ને ગમે એટલા પૈસા ખર્ચાઈ જાય ને કોઈ એકબીજાને પૂછતું જ નહીં. ને હવે તું તરત એમ કે જોજો બહાર જાવ તો જોઈને જાજો. ગમે ને પૈસા ખર્ચીને ન આવતા. એ પૈસા એ બચે આપડા અંદર મેકઅપ નો સામાન આવી જાય. તો બોલ, ઓલો તમારે પેલા એકલાનો ખર્ચો હતો, હવે આપણે બેનો ખર્ચો હવે કરવાનો કે મારો નહીં? ખર્ચો જ ન રહ્યો, ખાલી તારો જ રહ્યો.